₹9 કરોડના ખર્ચે બનેલ વડોદરા જિલ્લા કાર્યાલયનું પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા જે ઉદ્ઘાટન થયું, વડોદરા જિલ્લા ભાજપના નવા વંદે કમલમનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને તમામ લોકો ખાસ તેમાં ઉપસ્થિત રહ્યા. વડોદરા જિલ્લા ભાજપના નવા વંદે કમલમનું પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા ઉદ્ઘાટન કરાયું. જિલ્લા ભાજપ કાર્યાલય નેશનલ હાઈવે 48 પર કપુરાઈ 4 રસ્તા પાસે બનાવવામાં આવ્યું છે. છેલ્લા 1 વર્ષથી કમલમની નવી ઇમારતનું બાંધકામ થઈ રહ્યું હતું. 9 કરોડના ખર્ચે 5 સ્ટાર સુવિધાઓથી સજ્જ કમલમમાં 1000થી વધુ કાર્યકર્તાઓ સમાઈ શકે તેવી વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે. જિલ્લા ભાજપ સંગઠનના નેતાઓ સરળતાથી કમલમ ખાતે પહોંચી શકશે. સી.આર. પાટીલે રિબિન કાપી કમલમનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતભરમાં કમલમ બને તે માટે નેમ લીધી હતી. તેઓ ગૃહમંત્રી અમિત શાહે કાર્યાલય માટે ઝુંબેશ ઉપાડી હતી. હવે ભાજપ કાર્યકર્તાઓનું નવું સરનામું એટલે કમલમ બની ચૂક્યું છે. સિનિયર નેતા અને ભાજપના કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજાના સી.આર. પાટીલ ભારોભાર વખાણ કર્યા હતા. પરાક્રમસિંહને ખેસ પહેરાવતા સી.આર. પાટીલે કહ્યું હતું કે આજે કમલમનું નિર્માણ થયું છે, જેમાં મહત્વનો ફાળો પરાક્રમસિંહ જાડેજાનો ગણાવ્યો હતો. નવા નિયમો જે નિમાયેલા જિલ્લા ભાજપ સતીશ પટેલે નિશાળિયાને ભાગે કલર બલર અને પોતા કરવા જ મળ્યા છે. આ પ્રસંગે સાંસદ રંજનબેન ભટ્ટ, જિલ્લા શહેરના ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ, મેયર સહિત મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા. નિર્માણ કરવામાં આપ સૌનો સહયોગ મળ્યો છે. આવા સૌ સહયોગીનો અને જેમણે સહયોગ આપવાનું કહ્યું છે, પણ બાકી જેમને પણ એડવાન્સમાં આભાર માનું છું, કેમ કે એમનો સહયોગ આવવાનો જ છે. મિત્રો, કમલમના નિર્માણ માટેનું આખા દેશમાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબની જે ઝુંબેશ હતી અને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે શ્રી અમિતભાઈ શાહ સાહેબ જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ હતા, ત્યારે એમણે આખા દેશમાં તમામ જિલ્લાનું કાર્યાલય, વિશાળ કાર્યાલય બને, ઓછા 1 એકર, 2 એકર, 3 એકરમાં બને, એના માટે એમણે એક ઝુંબેશ શરૂ કરી હતી અને ગુજરાત એમાં સૌથી મોખરે છે. લગભગ બધા કાર્યાલયો બની ગયા છે, કેટલાક પાઇપલાઇનમાં છે અને આવનારા 2-4 મહિનામાં બધા જ કાર્યાલય પૂર્ણ થઈ જશે અને કાર્યકર્તાઓ ત્યાં પોતાના કાર્યને લયમાં લાવી શકે. આપણા પૂર્વ મહામંત્રી હતા શ્રી ભીખુભાઈ દલસાણીએ કહેતા કે કાર્યાલયનું મહત્વ શું છે, કે કાર્યકર્તાઓ જે કાર્ય કરે છે એ કાર્યને લયમાં લાવવું હોય, સિસ્ટમમાં લાવવું હોય, એના માટે કાર્યાલયની અત્યંત આવશ્યકતા હોય છે. પ્રધાનમંત્રી મોદી સાહેબે કોઈ જાતિગત ભાગલા નહીં પાડ્યા. મોદી સાહેબના નેતૃત્વમાં એમની લોકપ્રિયતા, એમનામાં રહેલો વિશ્વાસ અને અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન હેઠળ કાર્યકર્તાઓની તાકાત સાથે 156 સીટ તમે જીત્યા. કોઈ ભાગ નહીં, સૌને સાથે રાખીને જીતી શકાય, વિકાસના નામે જીતી શકાય એવો ઇતિહાસ પણ મોદી સાહેબે 2022માં લખ્યો. વિકાસના નામે એમણે 2014માં પ્રધાનમંત્રી બનવા માટે આખા દેશને વિશ્વાસ અપાવી અને એમની સરકાર બનાવી. 2019માં ફરીથી વધુ સીટો સાથે સરકાર બનાવી. મોદી સાહેબ ત્રીજી વાર 2024માં હેટ્રિક કરીને પ્રધાનમંત્રી બનવા તરફ જઈ રહ્યા છે અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પણ 2 વાર 26માંથી 26 સીટ જીત્યો છે. ત્રીજી વાર પણ 26માંથી 26 સીટ જીતીને ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પણ હેટ્રિક બનાવવા જઈ રહ્યો છે. પણ આ હેટ્રિક નાની નહીં હોવી જોઈએ. એટલા માટે દરેક સીટ 5 લાખથી વધુ જીતવાનો સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આગળ વધી રહ્યો છે. તમારી બંને સીટો વડોદરા અને છોટાઉદેપુર, બંને સીટ 5 લાખથી જીતશો ને? બધા જોરમાં બોલો. કેટલા જણ નથી બોલ્યા? આવું ના હોય ભાઈ. ભારતીય જનતા પાર્ટીના આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આખા દેશ અને દુનિયાને બતાવ્યું છે કે પહેલા કોંગ્રેસના સમયનો ચૂંટણી ઢંઢેરો
કોઈ એને ગંભીરતાથી લેતો નથી, એના વચનો પર કોઈ વિશ્વાસ કરતું નહોતું, એને કોઈ યાદ પણ કરતું નહોતું. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે ભારતીય જનતા પાર્ટીના સ્થાપનાથી 1980થી જેટલા પણ ઇલેક્શનો થયા આખા દેશમાં, એ દરેક ઇલેક્શનોમાં જે પણ મેનિફેસ્ટોને બદલે એમણે શબ્દ આપ્યો હતો, ચૂંટણી ઢંઢેરાને બદલે શબ્દ આપ્યો હતો સંકલ્પ પત્ર. એ સંકલ્પ પત્ર એટલે આ કામ કરવાનો અમારો સંકલ્પ છે. એમાંના લગભગ 95% કામો 1980થી આજ સુધીના પૂરા કર્યા છે. આજ રોજ પ્રદેશના પ્રમુખ આદરણીય CR પાટીલ સાહેબના હસ્તે વડોદરા જિલ્લાનું કાર્યકરો માટેનું મંદિર એટલે કે વંદે કમલમનું આજે લોકાર્પણ, સાથે સાથે ખેડૂતો માટેની વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી ખેતી બેંકનું પણ લોકાર્પણ આદરણીય CR પાટીલ સાહેબના હસ્તે આજે થવાનું છે. ત્યારે ખેડૂતો પણ ખુશ અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો આજે ખૂબ ખુશ છે. શું વિશેષતા શું છે? વિશેષતામાં જેવી રીતે ગાંધીનગરમાં કમલમ બનાવવામાં આવે છે, એ જ રીતે અહીંયા પણ કાર્યકરોની બેઠક કરવાની હોય, મહામંત્રી માટેની રૂમ બનાવવાની હોય કે પ્રમુખની હોય ને મોરચાઓની, આ તમામ રૂમો સાથે અહીંયા આ કાર્યાલય બનાવવામાં આવ્યું છે. એટલે મધ્ય ગુજરાતની અંદર રોડ ઉપર, હાઈવે પર આટલું મોટું કાર્યાલય બનતું હોય ત્યારે સમગ્ર વલસાડથી માંડીને વડોદરા સુધીના તમામ લોકો અહીંયા આવશે અને ગાંધીનગર જતા હોય તો આરામ કરવો હોય તો પણ અહીંયા આવીને ફ્રેશ થઈને જઈ શકશે.